નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સરહદ ડેરી ભરતી 2025 આવી ગઈ છે। તેમાં લાયકાત જોવા જઈએ તો લાયકાત આઈટીઆઈથી લઈને કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/1/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પોસ્ટની જગ્યાઓની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સરહદ ડેરી ભરતીમાં કચ્છમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે કચ્છમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે। કચ્છ જિલ્લા કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લી સરહદ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સરહદ ડેરીએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। જેમાં સરહદ ડેરી ભરતીની વિવિધ પોસ્ટની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પોસ્ટની જગ્યાઓ, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ માહિતી વાંચવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો કચ્છ જિલ્લો કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લી સરહદ ડેરી। પોસ્ટ કઈ છે તો ફિલ્ડરથી લઈને આસિસ્ટન્ટ મેનેજર સુધીની પોસ્ટ રહેવાની છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 13 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। નોકરીનું સ્થળ તો કચ્છ રહેવાનું। એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ આપવામાં આવેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખ જોવા જઈએ તો 10/1/2025 લગી અરજી તમે કરી શકો છો। અરજી ક્યાં કરવી તો આ જે ઓફિશિયલ જે આ નોટિફિકેશન છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને વધુ માહિતી માટે પણ તમારે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ સરહદ ડેરી ભરતી પોસ્ટની વિગતો કેટેગરી વાઇઝ જોવા જઈએ તો એટલે કે પોસ્ટ પ્રમાણે જોવા જઈએ તો કન્સલ્ટન્ટ તેમાં 1 જગ્યા છે, આસિસ્ટન્ટ મેનેજરની 2 જગ્યાઓ, સિનિયર એન્જિનિયરની 1 જગ્યા, જુનિયર એન્જિનિયરની 1 જગ્યા, જુનિયર કેમિસ્ટની 5 જગ્યા, ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સની 1 જગ્યા, બોઇલર ઓપરેટરની 1 જગ્યા અને વેલ્ડરની 1 જગ્યા। આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે ભરતી થવાની છે। ત્યારબાદ આપણે સરહદ ડેરી ભરતી માટેની લાયકાત જોવા જઈએ તો કન્સલ્ટન્ટની એમાં જ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સોલ્ડ મેન્યુફેક્ચરિંગ માટે કન્સલ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર સમાન ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર અથવા સિનિયર ઓફિસરની જો વાત કરીએ તો BVSC બેચલર ઇન એગ્રીકલ્ચર સાયન્સ, બેચલર ડિગ્રી ઇન ડેરી ફૂડ ટેકનોલોજી અથવા સમાન સ્ટ્રીમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે। ત્યારબાદ આપણે વેલ્ડરની જો વાત કરીએ તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 10 પાસ અને વેલ્ડર કે ફિલ્ડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, તેમજ 2 વર્ષનો SS પાઇપ અથવા MS પાઇપ ARC અને ગેસ વેલ્ડિંગનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ છે જુનિયર એન્જિનિયર, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન સહિતની સ્ટ્રીમમાં ફર્સ્ટ અથવા સેકન્ડ ક્લાસ સાથે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ। ત્યારબાદ છે જુનિયર એન્જિનિયર, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સહિતની સ્ટ્રીમમાં ફર્સ્ટ અથવા સેકન્ડ ક્લાસ સાથે બેચલર ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, જેમાં ઉમેદવારોને ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ કેમિસ્ટની જો વાત કરીએ તો એમાં સાયન્સ કેમિસ્ટ્રી સ્ટ્રીમમાં ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ સાથે
ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સની જો વાત કરીએ તો કોમર્સમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી કરેલી હોવી જોઈએ. ફ્રેશર પણ અરજી કરી શકે છે. ત્યારબાદ આવે છે બોઇલર ઓપરેટર, જેમાં આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે સેકન્ડ ક્લાસ બોઇલર અટેન્ડન્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને આ ફિલ્ડમાં 3 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. તો તમે અરજી કરી શકો છો. હવે છે અરજી કેવી રીતે કરવી. તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ પોતાનો અપડેટ રિઝ્યુમ અને અનુભવના સર્ટિફિકેટ તારીખ 10/1/2025 પહેલાં મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવારે ઓનલાઈન અરજી જે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે એની ઉપર તમારે જવાનું છે અને ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અને બીજી એક વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. વધુ માહિતી તમે ત્યાંથી એકત્રિત કરી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.